નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ 12 નું પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે। તો મિત્રો, આ જે પરિણામ છે તે ઓનલાઈન કેવી રીતે જોઈ શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે GSEB। જેવું મિત્રો તમે GSEB ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે www.gseb.org। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો, અહીં તમારા સીટ નંબરની જે તે સિરીઝ લાગુ પડતી હોય તે સિરીઝને સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારા સીટ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। અહીં જે સરવાળો પૂછવામાં આવેલો છે તેમનો જે આન્સર છે તે આન્સર આ બોક્સમાં ટાઈપ કરી અને ગોના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે ગોના બટન ઉપર ક્લિક કરશો તો નીચે તમારું રિઝલ્ટ છે તે જોવા મળશે, કયા વિષયમાં કેટલા માર્ક મેળવેલ છે તે તમામ વિગત છે તે તમારી જોવા મળશે। ત્યાર પછી અહીં તમારું નામ છે તે પણ તમારે ખાસ એકવાર ચેક કરી લેવાનું રહેશે। ત્યાર પછી અહીં તમારા સીટ નંબર જોવા મળશે। અહીં મિત્રો તમારા જે SID નંબર છે તે નંબર પણ જોવા મળશે। સ્કૂલના ઇન્ડેક્સ નંબર છે તે પણ અહીં જોવા મળશે। કેટલા માર્ક મેળવેલ છે ટોટલ તે ટોટલ માર્ક પણ અહીં જોવા મળશે। ગ્રેડ છે તે પણ જોવા મળશે, કયા વિષયમાં કયો ગ્રેડ મેળવેલ છે અહીં તમારું રિઝલ્ટ છે તે તમને જોવા મળશે। તો આવી રીતે મિત્રો, જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ દ્વારા જે વર્ષ 2025 માટે ધોરણ 12 બોર્ડની પરીક્ષા લેવામાં આવેલ હતી તો તેનું પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે અને તમે જાતે જ ઓનલાઈન ચેક કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।